મહુવા તાલુકાના 120 સરપંચો દ્વારા સર્વેની કામગીરી બંધ રાખવા બાબત પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું. મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલને પણ રજૂઆત કરવામાં આવી. મહુવા તાલુકામાં અતિવૃષ્ટિથી થયેલા ખેડૂતોને નુકસાન બાબતે તાત્કાલિક વળતર ચૂકવવા આવેદનપત્ર અપાયું. અસરગ્રસ્ત ખેડૂતોને 100% વળતર તાત્કાલિક ચૂકવવા માંગ કરી તેમજ પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવા બાબત આવેદન અપાયું. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં છેલ્લા 8 થી 10 દિવસથી કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ. મહુવા તાલુકામાં આશરે 18 થી 20 ઇંચ વરસાદથી મહુવા તાલુકાના તમામ ગામોમાં ખેતીમાં ખૂબ જ નુકસાન થયેલ છે. ખેડૂતોનો પાક સંપૂર્ણ નાશ પામેલ છે અને ગામડામાં સર્વેની કામગીરી થઈ શકે તેમ નથી. ખેતરોમાં પાણી ભરાઈ ગયેલ છે અને ટૂંક સમયમાં સર્વે થાય તેમ નથી. તેથી ખેડૂતોના ખાતામાં સંપૂર્ણ પાક નુકસાનીનું પૂરેપૂરું વળતર ખેડૂત ખાતેદારના ખાતામાં ચૂકવવામાં આવે અને પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવામાં આવે તેવું મહુવા તાલુકાના તમામ સરપંચો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું. મારું નામ રાણાભાઈ સાંકળ, રાણીવાડા સરપંચ અને મહુવા પરિષદ પ્રમુખ, સરપંચ પરિષદ પ્રમુખ. અમારી તમામ સરપંચ, મહુવા તાલુકાના તમામ સરપંચો વતી એવી માગણી છે કે અત્યારે અમે પ્રાંત અધિકારી સાહેબ, સેવાભાઈ MLA, દુલાભાઈ ભાલિયા, TDO સાહેબ બધાને આવેદનપત્ર આપ્યું છે કે છેલ્લા 10 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. એના કારણે બધા પાકોમાં મગફળી, કપાસ, પછી બાગાયતી પાક, ડુંગળી 100% નુકસાન થયું છે. કઠોળ, ઘાસચારો 100% નુકસાન થયું છે. તેથી સર્વેની કામગીરી બંધ રાખી અને તમામ ખેડૂતોને વળતર આપવામાં આવે. જાહેર કે પેકેજ નક્કી કરવામાં આવે કે બધા ખેડૂતોને પેકેજ આપવામાં આવે અને સર્વેની કામગીરી બંધ રાખી અને પેકેજ આપવામાં આવે અને બધાનો સમાવેશ થાય, બધા પાકોનો સમાવેશ થાય, બધા ખેડૂતોનો સમાવેશ થાય અને સંપૂર્ણ 100% વળતર ચૂકવવામાં આવે એવી અમે માગણી કરીએ છીએ. જો આ માંગણી સંતોષવામાં નહીં આવે તો શું કરશો આગળ? આ માગણી સંતોષવામાં ન આવે તો અમે તમામ ગામના સરપંચશ્રીઓ ખેડૂતોને લઈ અને મહુવામાં પ્રાંત અધિકારી સાહેબ કે ધારાસભ્ય અમે અમારે ગાંધી સીધા માર્ગે આંદોલન કરશું અને ધરણા પર બેસીશું. ગામની અંદર જે કાંઈ નુકસાની થઈ છે તેને લઈને શું કરશો? ગામની અંદર જે નુકસાની થઈ એને અત્યારે એવું ગણીએ તો 100% નુકસાન થયે અને ખેતરોમાં ગળાય એવી સ્થિતિ જ નથી. એટલે કે સર્વેની કામગીરી તો શક્ય નથી. ખેતરોમાં જવાય એવું ન હોય તો સર્વેની કામગીરી કઈ રીતે થઈ શકે? એટલે અમે પંચરોજ કામ દરેક ગામ વતી પંચરોજ કામ કરી અને અમે આપવાના છીએ અને સંપૂર્ણ અમને સરકારશ્રીનો અને ધારાસભ્યનો મળે એવી અમે આશા રાખીએ છીએ.